राज्य सरकारना मंत्री जीतू वाघाणी भावनगर पहुंचा। अधिकारीओ ने नेताओं साथे जीतू वाघाणीए करी मोटी बैठक। हाल में 19 लोग सारवार हेठळ छे ने 16 लोग संपूर्ण सारवार करीने डिस्चार्ज थया छे। पोलीस स्टेशन में गुना पण नोंधाणा छे। मुख्य सूत्रधार गौतम सोलंकी ने रईसनी पण अटक करवामां आवेल छे ने बीजा बे पण गुना एमनी उपर थया छे। एक दिवसे जाण थईने एसएमसी ने तपास आपवानुं काम पण राज्यनी सरकारे कर्युं। એટલે ક્યાંય કોઈ પણ વસ્તુ એ રાજ્યની સરકાર છુપાવવા માંગતી નથી। કોઈ પણ વ્યક્તિ આમાં સામેલ હોય, ચાહે આરોપી હોય, આરોપીને મદદ કરનાર હોય, અલગ અલગ રાજ્યમાં એના તાર હોય, તો એ રાજ્યમાં પણ જઈને સરકારે અને એસએમસીએ કામ કરવા માટેની સરકારે એમને छूट आपी छे। राज्य सरकारना मंत्री जीतू वाघाणी भावनगर पहुंचा। अधिकारीओ ने नेताओं साथे जीतू वाघाणीए करी मोटी बैठक। बैठक में रेंज आईजी, जिला पोलीस वड़ा अने मेयर पण हाजर। बैठक बाद जीतू वाघाणीए करी पत्रकार परिषद। सरकार आ घटना अंगे दुख व्यक्त करे छे आवी वात जीतू वाघाणीए करी। 18 ऑगस्टे घटनानी जाण थई। 21 मांथी 13 आरोपी झड़पाई गया छे। પોલીસે સંવેદના અને માનવતાથી કામ કર્યું આવી વાત પણ જીતુ વાઘાણીએ કરી। કડક કાર્યવાહી માટે એસએમસીને રાજ્ય સરકારની છૂટ છે। લઠ્ઠાકાંડમાં 8 લોકોના મોત થયા છે, ત્યારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે। મુખ્ય આરોપી રઈસ અને ગૌતમ સકંજામાં છે તેવી વાત પર જીતુ વાઘાણીએ કરી। સામેલ હશે તેને કોઈ પણને છોડવામાં નહીં આવે આવી વાત પણ રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ કરી છે। ત્યારે ભાવનગર લઠ્ઠાકાંડને લઈને राज्यना मंत्री जीतू वाघाणी आज भावनगर पहुंचा था અને ત્યાં તેમણે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી, જેમાં રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા, મેયર અને અન્ય નેતાઓ છે તે પણ હાજર રહ્યા હતા। અને ત્યારબાદ પત્રકાર પરિષદ યોજીને રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં આ સમગ્ર ભાવનગર લઠ્ઠાકાંડને લઈને શું કહ્યું, આવો આપણે રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીની એ પત્રકાર પરિષદ સાંભળીએ। બેઠકની અંદર માનનીય મેયર શ્રી, જિલ્લા કલેક્ટર શ્રી, માનનીય ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ સેજલબેન, રેન્જ આઈજી શ્રી અસારીજી, એસપી, એસટીપીઓ અને અલગ અલગ પ્રકારના સૌ સંલગ્ન ડિપાર્ટમેન્ટો, સિવિલ હોસ્પિટલ સહિત આખે આખો ઇતિહાસ કાઢીને કઈ પરિસ્થિતિમાં શું બન્યું છે એની ચર્ચાઓ કરી છે। મને હર્ષભાઈ સાથે પણ અડધો કલાક પહેલા જ મારે વાત થઈ છે। પોલીસે ખૂબ ગંભીરતાથી તરત જ એક્શન લેવાનું શરૂ કર્યું। એના માટે એવું કહી શકાય કે ઘણા લોકોને જાનહાનિ થતી એ અટકી છે। હાલમાં 19 લોકો સારવાર હેઠળ છે અને 16 લોકો સંપૂર્ણ સારવાર કરીને ડિસ્ચાર્જ થયા છે। એ ઘટના પછીના જે પ્રયાસો છે એ આપણા માટે સારી બાબત છે। પોલીસ સ્ટેશનમાં ગુના પણ નોંધાણા છે। 21 આરોપીમાંથી 13 આરોપીઓ એની અટક કરી છે અને 10 દિવસ સુધીના રિમાન્ડ મળવા એ પોલીસે કરેલી રિપોર્ટના આધાર ઉપર એ ફલિત થાય છે। મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીને રઈસની પણ અટક કરવામાં આવેલ છે અને બીજા બે પણ ગુના એમની ઉપર થયા છે। રાજ્યની સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન અને આદેશની નાયબ મુખ્યમંત્રી શ્રીએ પણ હર્ષભાઈ ખૂબ ગંભીરતા લીધી। એ જ દિવસે જાણ થઈને એસએમસીને તપાસ આપવાનું કામ પણ રાજ્યની સરકારે કર્યું। એટલે ક્યાંય કોઈ પણ વસ્તુ એ રાજ્યની સરકાર છુપાવવા માંગતી નથી।
જે કઈ ઘટના બની છે એ ઘટના પ્રત્યે સંવેદના અને દુઃખ છે. ઉચ્ચ કક્ષાએ સીધી જ તપાસના આદેશ એ પણ અપાણા છે. એમના અધિકારી સાથે મયુરસિંહ સાથે પણ મારે ચર્ચા થઈ છે. તપાસના વિષયો છે, તપાસ એ આગળ કરી રહ્યા છે. 29 જેટલા લોકોને પોલીસ દ્વારા શોધીને મેડિકલ તપાસણી કરી અને જરૂરી સારવાર પણ પોલીસે ઝડપથી પાછી લઈ લીધી. કેટલાક લોકોના ધ્યાનમાં આવ્યું એટલે કેટલાક લોકોએ કદાચ એ ફોડી પણ નાખી હોય, એનું સેવન ન પણ કર્યું હોય, પણ કંઈ પણ છોજ રાખ્યા વગર પોલીસે પણ સંવેદના અને માનવતાથી આ કામ કર્યું છે. આપણા સૌના ધ્યાનમાં છે. બનાવ બીનો પુનઃ એકવાર કહું છું, એનું દુઃખ છે પોલીસને પણ છે, અમને પણ છે અને સરકારને પણ છે. એ ઘટના ઉપરના એક્શનો પણ ખૂબ સખ્તાઈથી રાજ્યની સરકાર લેવા માંગે છે. જે કંઈ લોકોની નિષ્કાળજી ધ્યાનમાં આવી છે, પ્રાઇમરી એ 2 પીઆઈને અને 5 જેટલા પોલીસ કર્મચારીઓ, જેમાં એક એએસઆઈ પણ આવી જાય છે, એમને સસ્પેન્ડ કરી અને રાજ્ય સરકારે એ સખ્તાઈથી કામ કરવા માંગે છે. એ માટેનું પણ આ પગલું એ લીધું છે. આપણે સૌ જાણીએ છીએ, તમારા માધ્યમ દ્વારા પણ કેટલીક વસ્તુઓ એ ધ્યાનમાં આવ્યું છે કે કોઈ પદાર્થો ભેળવીને આ પ્રકારનું વેચવાનું કામ જેમણે પણ કર્યું છે, હજી પણ એસએમસી દ્વારા કડક હાથે કામ લેવાનું અને આ ઘટનાઓ દ્વારા શીખીને સખ્તાઈથી કોઈ પણ વ્યક્તિ આમાં સામેલ હોય, ચાહે આરોપી હોય, આરોપીને મદદ કરનાર હોય, અલગ અલગ રાજ્યમાં એના તાર હોય, તો એ રાજ્યમાં પણ જઈને સરકારે અને એસએમસીએ કામ કરવા માટેની સરકારે એમને છૂટ આપી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.